રથયાત્રાના રૂટ ઉપર સૌપ્રથમવાર ભાવનગર પોલીસ વડા દ્વારા એન્ટી સપોર્ટેડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રથયાત્રાના રૂટ ઉપર ભાવનગરમાં સૌપ્રથમ એસપી અરશદ પટેલના નેજા હેઠળ એન્ટી સપોર્ટેડ ચેકિંગ કરવામાં આવ્યું હતું। એન્ટી સપોર્ટેડ ચેકિંગ એટલે શું તેવો પ્રશ્ન આપને ઉઠતો હશે। આ ચેકિંગની અંદર બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડને સાથે રાખી પોલીસ દ્વારા જે જગ્યા ઉપર કોઈની નજર ન પહોંચતી હોય તેવી જગ્યા ઉપર ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ઘોઘા ગેટથી ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સાથે રાખવામાં આવી હતી, જેમાં ડ્રેનેજની મેન્યુઅલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। બાદ મેન્યુઅલને કોટિંગ કરવામાં આવી હતી, જેના કારણે જો આ મેન્યુઅલના ઢાંકણાને કોઈ પણ વ્યક્તિ ખસેડે તો પોલીસના ધ્યાન ઉપર તરત આવી શકે। તદ ઉપરાંત જો કોઈ વ્યક્તિની નજર ના પહોંચે તેવી જગ્યાના પર રાખવામાં આવેલા બોર્ડને પણ ચકાસણી કરવામાં આવી હતી। BMC પાટ દોડે મળો ભાઈ હો ખાસ કરી ડ્રેનેજના જે ઢાંકણા છે એ ખોલી અને એનો એસ ચેક કરી એને સીલ કરવામાં નથી આવ્યા, પરંતુ એની ઉપર એક ચોક્કસ પ્રકારના કલરનું માર્કિંગ કરવામાં આવેલું છે। એ એટલા માટે કે એનાથી ઢાંકણું ખોલીને કોઈ પણ મુવમેન્ટ જો કરવામાં આવેલી હોય તો કોર્પોરેશનની ટીમ, પોલીસની BDDSની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ જે આ રૂટ ઉપર સતત ફરતી હોય છે એના ધ્યાનમાં કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી ગટરના ઢાંકણાને લઈને હોય તો તરત જ નોટિસ ઉપર આવી શકે, એ આજનો મકસદ હતો। આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર છે। ખાસ કરી રૂટ ઉપરની કોઈ અવાવરૂ જગ્યા અથવા જૂના કોઈ બોર્ડ કે જેની પાછળની બાજુ સ્પેસ હોય, સીધી આંખે જોઈ ન શકાય એવી તમામ જગ્યાઓએ BDDSની ટીમ સાથે રાખી કેમેરા મારફતે ચેક કરાવવામાં આવેલી છે। આમ સમગ્ર રૂટ ઉપર એક અલગ જ અભિયાન હાથ ધરી અને આખા રૂટનું આજે એસ ચેક કરવામાં આવનાર છે।